Hello, my dear students. I am your science teacher Drumel Chakkar. ચેપ્ટર નંબર 7 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આ ચેપ્ટરનું આપણે જો ખાલી માર્કની દ્રષ્ટિએ જોઈએ એના કરતાં ઘણું વધારે ઇમ્પોર્ટન્સ છે આપણી લાઈફમાં, કેમ કે એક બહુ સરસ મેસેજ આપે છે આપણને આ ચેપ્ટર, જે અર્લી એજમાં મળી જાય તો ઘણો બધો આપણે કોન્ટ્રીબ્યુશન આપણી કન્ટ્રીને કરી શકીએ છીએ કે વનસ્પતિ અને પ્રાણીઓનું જે સંરક્ષણ છે આપણાથી જેટલું બને એટલું. તો પહેલા તો આપણે આ ચેપ્ટરના નામનો મતલબ સમજવો પડે કે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ એટલે શું. હવે તમે સંરક્ષણ કદાચ શબ્દ ન સાંભળ્યો હોય, પણ રક્ષણ એટલે તો શબ્દ સાંભળ્યો હોય કે કોઈ બી વસ્તુનું રક્ષણ એટલે શું કે એને પહોંચતી જે ખામીઓ છે એને આપણે દૂર કરીએ છીએ, બરોબર. કે જેવી રીતે આપણી આર્મ્ડ ફોર્સિસ છે જે એ શું કરે છે, આપણું રક્ષણ કરે છે, કે આતંકવાદીઓ કે બીજા દેશના કોઈ એટેકથી આપણું રક્ષણ કરે છે, બરોબર. જેમ કે આ સ્વેટર પહેર્યું છે તો એ ઠંડી સામે આપણું રક્ષણ કરે છે. તો રક્ષણ અને સંરક્ષણ આ બંનેમાં થોડો ઘણો ડિફરન્સ છે. રક્ષણ એટલે કે આપણે બચાવીને રાખીએ છીએ એ, પણ સંરક્ષણ વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ એટલે શું થાય કે એમને બચાવવા તો ખરી, પણ સાથે સાથે એમને આપણે એવી જગ્યા પ્રોવાઈડ કરીએ, એમનો ઉછેર થઈ શકે, એ એમની જે જીવન છે એ સારી રીતે વિતાવી શકે એવી જગ્યા આપણે ઊભી કરવી. મતલબ જે પણ કાર્ય એ એમના જીવનના હેલ્પફુલ થશે આપણે એમાં આપણે જે કોન્ટ્રીબ્યુશન આપીએ છીએ, જે કામ કરીએ છીએ એને સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ આપણે કેવી રીતે કરીશું અને કરી શકીએ એ આ ચેપ્ટરમાં સમજવાનું આવશે. ઘણા એવા નવા શબ્દો તમને સમજમાં આવશે, જેમ કે પ્રાણી સૃષ્ટિ કોને કહેવાય, વનસ્પતિ સૃષ્ટિ કોને કહેવાય, જે ઇવન આગળના ગ્રેડમાં પણ તમને હેલ્પ કરશે, બરોબર. હવે તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની. ચેપ્ટર નંબર 7 નું નામ છે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. જેમાં હવે શરૂઆતની અંદર આપણે પહેલા તો મારે તમને પૂછવું છે કે તમે કદાચ રાષ્ટ્રીય ઉદ્યાન પછી અભયારણ્ય આ શબ્દોથી પરિચિત જ હશો. જો પરિચિત ના હો તો આપણે જાણીશું, પણ જો પરિચિત હો તો વિડીયોને પોઝ કરીને એક વખત જાતે વિચારો કે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય શું છે, અને જો કમ્ફર્ટેબલ હો તો નોટની અંદર પણ એને નોટ ડાઉન કરી દો કે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એટલે શું. ઓકે, તો જનરલી આ બે ત્રણ શબ્દો આપણે સાંભળેલા હશે, બરોબર. તો અહીંયા આપણે આ ટોપિકને સમજવાના છે આ લેક્ચરની અંદર. આની જરૂર શા માટે પડે છે એ પણ આપણે સમજીશું, બરોબર. તો પહેલી વાત કે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એટલે શું, તો કે વનસ્પતિ અને પ્રાણીઓનું આપણે રક્ષણ કરી શકીએ એવી જગ્યા, મતલબ રક્ષણ થઈ શકે એવી જગ્યા. ઓકે, જેમ કે આપણે માનવી દ્વારા, મનુષ્ય દ્વારા ના તો માની લો ઘાસ ચરવું, બરોબર, ઘાસ ચરવું છે, કોઈ શિકાર છે, શિકાર કરવો, આ બધી જે પ્રવૃત્તિ છે બધા ઉપર પ્રતિબંધ લાવ્યો હોય કોણે? સરકારે આ જે અમુક લિમિટેડ એરિયા હોય એમાં ના પાડ્યું કે આમાં ના તો તમે કોઈ શિકાર કરી શકો છો, ના ઘાસ ચરાવવા લઈ જઈ શકો છો, ના તો ત્યાં તો કોઈ વનસ્પતિનો ઉપયોગ કરી શકો છો. ઓકે, એવા ક્ષેત્ર છે કે જ્યાં આગળ માનવીને કોઈ પરમિશન નથી, બરોબર. તો ઘાસ ચરવું છે, શિકાર કરવો છે, એવી જે આપણી એક્ટિવિટીઝ છે એની ઉપર પૂરેપૂરો પ્રતિબંધ હોય. અને બીજી વસ્તુ કે એ એરિયાની અંદર પ્રાણીઓ અને વનસ્પતિ પોતાની રીતે કુદરતી વિસ્તાર છે, ત્યાં કોઈ જ માનવીની ખલેલ પહોંચી એવી કોઈ એક્ટિવિટી આપણે ત્યાં કરવા માટે અલાઉ કરતા નથી. અને આની જરૂર શા માટે પડી? હવે એક વસ્તુ બહુ આમ કહેવાય ને કે જાણવા જેવી તો છે જ, પણ સાથે સાથે એ પણ છે કે ઘણી વખત એમ થાય કે શરમ આવી શકે કે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય શા માટે જાહેર કરવા પડે. એનું કારણ એ છે કે ઘણા લોકોને માની લો કોઈ એક એવા મોટા લોકો હોય કે જેમને તમે કદાચ સાંભળ્યું હશે કે રાજા જે હતા એમને શિકાર કરવાનો શોખ હતો, બરોબર. કે શિકાર કરતા, એનું ચામડું એમના મહેલની અંદર લગાવતા, બરોબર. અમુક વનસ્પતિ હોય કે જેને લાઈને ઉપયોગમાં લેતા. તો પણ ધીરે ધીરે શું થયું કે એ પ્રાણીઓની અને વનસ્પતિની સૃષ્ટિ લુપ્ત થતી ગઈ. લુપ્ત શું છે એનો મતલબ પણ હું સમજાવીશ, પણ તમે એમ સમજો કે ઓછી થતી ગઈ. હવે છે ને એક સાયકલ હોય છે, જીવન ચક્ર હોય છે, આખું છે ને એક જીવન ચક્ર હોય છે. અને તમે જો કે જીવન ચક્રની અંદર બધા જ સજીવો એકબીજા ઉપર નિર્ભર છે. બધા જ સજીવો
એકબીજા પર નિર્ભર છે. મતલબ તમે એટલું યાદ કરો કે સવારથી લઈને સાંજ સુધીમાં તમે વનસ્પતિમાંથી કઈ વસ્તુઓ મળે છે એ અને પ્રાણીમાંથી જે વસ્તુઓ મળે છે એનો ક્યાં ક્યાં ઉપયોગ કરો છો. જેમ કે આપણે માની લો હું એમ કહું કે આપણે દૂધ પીએ છીએ તો ગાય ભેંસ માંથી જ મળતી પેદાશ છે ને, ગાય ભેંસ દ્વારા જ આપણને આપવામાં આવે છે. તો દૂધ એમાં આપણે પ્રાણીઓ આપણને ઇનડાયરેક્ટલી હેલ્પ કરે છે. આપણે જે ખોરાક લઈએ છીએ એ, બરોબર, પછી જે ફર્નિચર બનાવીએ છીએ, પછી જે દવાઓ બને છે ઔષધિઓ કહેવાય, બરોબર, પછી આપણા કપડા, ઓકે, કપડા એટલે કે જે રેશાથી બને છે. તો ઘણી બધી આપણા દિવસની એવી બધી જ ઘણી બધી એક્ટિવિટીઝ હશે કે જેમાં આપણે પ્રાણીઓ અને વનસ્પતિનો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઉપયોગ કરીએ છીએ. તો તમે વિચારો કે આપણે એમની ઉપર કેટલા ડિપેન્ડન્ટ છીએ. અને એવું નથી કે આપણે જેટલા ડિપેન્ડન્ટ છીએ એ પણ આપણી ઉપર ડિપેન્ડન્ટ છે. જેમ કે આપણે બે રીતે એ આપણી ઉપર ડિપેન્ડન્ટ છે. બીજું કે એ શું છે કે CO2 વાયુ જે આપણે મુક્ત કરીએ છીએ શ્વસન દરમિયાન એનો એ ઉપયોગ કરે છે. અને બીજો કેવી રીતે ઉપયોગ કરે છે કે જે પણ પ્રાણીઓના મૃતદેહ હોય, પ્રાણીઓના મૃતદેહ જે છે એ મૃતદેહ જ્યારે જમીનમાં દટાઈ જાય, બરોબર, પ્રાણીઓના જ્યારે મૃતદેહ જમીનમાં દટાઈ જાય તો મૃતદેહનું શું થાય છે? વિઘટન થાય છે. અને વિઘટન થવાથી પોષક તત્વો જમીનમાં ભળે છે. શું ભળે છે? પોષક તત્વો. અને આ જ પોષક તત્વોનો ઉપયોગ વનસ્પતિ પોતાના પોષણ માટે કરે છે. મતલબ વનસ્પતિ આપણી ઉપર ડિપેન્ડન્ટ છે અને આપણે વનસ્પતિ ઉપર ડિપેન્ડન્ટ છીએ. તો કોઈ વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ નથી, મતલબ સ્વતંત્ર નથી. સ્વતંત્ર ઇન ધ સેન્સ કે તમે એવું માનતા હો કે તમારે કોઈની જરૂર નથી વનસ્પતિ કે પ્રાણીઓની, તો એ ખોટી વસ્તુ છે. તો એ સજીવ સૃષ્ટિને ટકાવી રાખવા માટે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જેવા વિસ્તારો આપણે જાહેર કરવા પડ્યા, રાઈટ? કેમ કે જો એવું બને કે ફૂલ પરમિશન આપી દીધી કે તમે જેટલું બને એટલું લાકડા કાપી શકો છો, ઝાડ કાપી શકો છો, કાગળ બનાવવા માટે, કપડાં બનાવવા માટે, કોઈ પણ કામ માટે પ્રાણીઓનો શિકાર કરી શકો છો, તો શું થાય કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ જે છે એ પૂરેપૂરી નાશ થઈ શકે. અને ઘણી એવી જાતિ છે, ઘણી એવી પ્રજાતિ છે કે જે નાશ થવાના આરે છે. એટલે એને લુપ્ત થતી પ્રજાતિમાં જાહેર કરવામાં, એની ઉપર આપણે આવીશું. ઓકે, તો જીવન ચક્રમાં બધા જ સજીવો એકબીજા ઉપર નિર્ભર છે. એટલે તમને એ તો ખબર પડી ગઈ કે આપણા લાઈફની અંદર વનસ્પતિ અને જે પ્રાણીઓ છે એમનું ઘણું ઇમ્પોર્ટન્સ છે. હવે આપણે સમજીએ કે આ જે વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એમનું રહેઠાણ કયું? તો કે ભાઈ જંગલમાં આપણને જોવા મળે. તો એ જે જંગલ નાબૂદ થઈ રહ્યા છે એના માટેના કારણો સમજવાના છે કે એવું શું થાય છે કે જેના કારણે વન નાબૂદી થાય છે અને એની અસરો આપણને શું થઈ રહી છે. તો આપણો પહેલો ટોપિક છે આ ચેપ્ટરનો, એ છે વન નાબૂદી અને તેના કારણો. વન નાબૂદી અને તેના કારણો. તો વન નાબૂદી આ બે શબ્દથી બનેલો છે. વન અને વન એટલે જંગલ અને નાબૂદ એટલે નાશ થવું. હવે વન બાય વન આપણે એના કારણો લખીએ કે શેના કારણે વન નાબૂદી થાય છે. મતલબ એનો મીનિંગ એવો થાય કે વનમાંથી જે વસ્તુઓ મળે છે, જંગલમાંથી જે વસ્તુઓ મળે છે એનો દિવસે ને દિવસે ઉપયોગ વધતો જાય છે, એના લીધે જંગલો નાશ થતા જાય છે. હવે એ કારણોને આપણે લખીએ વન બાય વન. સૌથી પહેલા માની લો કે લાકડા, મતલબ આપણે ફર્નિચર બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. ચલો એક કામ કરો, તમે પણ મારી સાથે સાથે લખતા જાઓ. હા, હું એવું નથી કહેતો કે જે પહેલા હું લખું એ પણ તમારે જ લખવાનું, પણ તમને જો યાદ આવતું હોય તો જાતે તમે પણ લખી શકો છો. જેમ કે મને પહેલા યાદ આવ્યું ફર્નિચર બનાવવા, તમને એમ યાદ આવે કે કાગળ બનાવવા, તો તમે એ લખી શકો છો, બરોબર? ફર્નિચર બનાવવા માટે, પછી આપણે કાગળ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ, બરોબર? પછી ગામડામાં બળતણ તરીકે એનો ઉપયોગ લેવામાં આવે છે. ત્યારબાદ ઔષધિ તરીકે ઉપયોગ લેવામાં આવે છે. ઓકે, પછી ખેતીવાડીની જે જમીન છે એ વધારવા માટે આપણે જો જંગલો હોય તો એનો નાશ કરી દઈએ છીએ. ત્યારબાદ ઘર અથવા તો કારખાના બનાવવા હોય એના માટે આપણે એ જમીનને જમીન પરના જે વૃક્ષો છે, જે વનસ્પતિ છે એને દૂર કરી દઈએ છીએ, બરોબર? અમુક રીઝન છે, મેજર રીઝન્સ ની હું વાત કરું છું. ઘણા બધા નાના કારણો હોઈ શકે, પણ આપણે અહીંયા મુખ્ય કારણોની વાત કરીએ કે ઘર બનાવવા, કારખાના બનાવવા જમીનની જરૂર છે તો વૃક્ષોને કાપીને આપણે સાઈડમાં કરી દીધા. ખેતી કરવા માટે જમીનની જરૂર છે તો વૃક્ષોને કાપી કાઢ્યા. ઔષધિ માટે આપણે ઉપયોગ કરીએ છીએ, બળતણ માટે ઉપયોગ કરીએ છીએ, કાગળ બનાવવા કે જે આપણી ડેલી લાઈફમાં આપણે રોજ યુઝ કરીએ છીએ, ફર્નિચર બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ.
તો આ બધા મેજર રીઝન્સ છે કે જેના કારણે વન નાબૂદી થઈ રહી છે. હવે એની અસરો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે જેમ કે હજુ એક કારણ મને યાદ આવે છે એ છે કે માની લો દાવાનળ આવ્યું, જંગલમાં આગ લાગી. રિસન્ટલી હમણાં તમને ન્યૂઝ તમે જોયા હોય તો તમને ખ્યાલ હશે કે એમેઝોનના જંગલો છે ત્યાં આગ લાગી છે, ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી હતી. એના કારણે પણ જંગલો નાશ થતા ગયા. અને એક વસ્તુ જાણવાનું કીધું કે આપણા જે પૃથ્વી ઉપર જેટલો ઓક્સિજન હાજર છે 21%, બરોબર, એ આપણે માત્રા કહીએ છીએ કે 21% ઓક્સિજન હાજર છે આખી પૃથ્વીની અંદર વાતાવરણમાંથી. હવામાનના જેટલા વાયુઓ છે એમાંથી 21% ઓક્સિજન છે. તો એમાંનો ઘણો મોટા ભાગનો ઓક્સિજન માત્ર એમેઝોનના જંગલોમાંથી આપણને મળતો હતો અને એમેઝોનના જંગલોમાં આગ લાગી હતી, જેના કારણે આપણને પ્રોબ્લેમ થઈ શકે છે ઇન ફ્યુચર. ઓકે, તો હવે આ આપણા મુખ્ય કારણો થયા. હવે તમારે દાવાનળ છે, માની લો બીજું એક એક્ઝામ્પલ થઈ શકે વાવાઝોડું આવ્યું, વાવાઝોડું આવે તો કદાચ થઈ શકે. ઇન કેસ પૂર આવે તો જંગલો નાશ થઈ જતા હોય. મતલબ અહીંયા મેં જેટલા કારણો લખ્યા છે એની અંદરથી હવે તમારે શું કરવાનું છે કે કુદરતી કારણો કયા છે અને કૃત્રિમ કારણો કયા છે એને વર્ગીકૃત કરવાના છે માનવ સર્જિત કારણો અને કુદરતી કારણોની અંદર. ઓકે, ચલો હવે આપણે ન્યૂ ટોપિક કે ભાઈ આ વન નાબૂદી થાય છે તો એની માનવના જીવન ઉપર શું અસરો થઈ શકે એ સમજવાનું છે. ઘણી બધી અસરો થઈ શકે છે, જેમાંની સૌથી પહેલી અસર છે જેને આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ છે, પછી એસિડ રેન છે, એસિડ વર્ષા કહીએ છીએ, પછી રણ નિર્માણ થઈ ગયું. ઓકે, રણ નિર્માણ થઈ ગયું, પછી દુષ્કાળ પડી શકે છે. ઓકે, દુષ્કાળ પડી શકે છે. પ્રદૂષણ, મતલબ એમ કહી શકો કે તમે રણ નિર્માણ થયું, દુષ્કાળ પડ્યો, ફળદ્રુપતા ઘટી શકે છે, જે પ્રદેશ છે એની ફળદ્રુપતા ઘટવી. પછી વરસાદ ઓછો આવી શકે છે, વરસાદ ઓછો આવી શકે છે. ઘણા બધા કારણો છે, તમે પણ લખી શકો છો કે જે વૃક્ષો આપણે વન નાબૂદી થાય છે એની અસરોમાં. ગ્લોબલ વોર્મિંગ કયા કારણે થાય છે તો કે ગ્લોબલ વોર્મિંગમાં શું થાય કે જો વૃક્ષો શું કરે, CO2 નો ઉપયોગ કરે પોતાના શ્વસન માટે. હવે વૃક્ષો ઓછા થઈ ગયા તો જે શ્વસનમાં CO2 લેશે એની માત્રા પણ ઓછી થઈ ગઈ. મતલબ કે વાતાવરણમાં CO2 ની માત્રા વધી ગઈ અને કાર્બન ડાયોક્સાઇડ એવો વાયુ છે કે જે સૂર્યની ગરમીને શોષી લે છે અને પૃથ્વીની અંદર જ રાખે છે, જેના કારણે જે સરેરાશ તાપમાન છે એ વધી જાય. એસિડ વર્ષા, એસિડ વર્ષા શાના લીધે થાય છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ છે, સલ્ફર ટ્રાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ છે. આવા ઝેરી વાયુઓ જ્યારે પાણી સાથે, હવામાંના પાણી સાથે ભેગા થાય છે એના કારણે એ એસિડ બની જાય છે અને એ એસિડ વર્ષા સ્વરૂપે વરસે છે એટલે એસિડ વર્ષા થાય છે. રણ નિર્માણ, રણ નિર્માણ એટલે શું થાય કે જે જંગલોની જમીન છે, જંગલોની જે જમીન છે એ ઓછી થઈ ગઈ તો રણ અને રણ જ તૈયાર થવાના છે. દુષ્કાળ, દુષ્કાળમાં વરસાદ નહીં પડે તો ઓબ્વિયસ વસ્તુ જે દુષ્કાળ આવવાનો છે, ફળદ્રુપતા ઘટી જશે, જમીનનું બંધારણ બગડી જશે, વરસાદ ઓછો પડશે. ઘણા બધા કારણો છે કે જે આપણા ઉપર અસર કરે છે. તો આમાંથી આપણે શું કરી શકીએ છીએ એ આપણે સમજવાનું છે આ ચેપ્ટરની અંદર. ઓકે, તો આટલા વન નાબૂદી અને તેના કારણો અને તેની આ અસરો આપણને આપી છે આ ફર્સ્ટ ટોપિકની અંદર. હવે પ્રવૃત્તિ 7.2 છે, બરોબર, પ્રવૃત્તિ 7.2 છે તમારી ટેક્સ્ટબુકની અંદર, જેમાં લખ્યું છે કે કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે અને આ કારણોની યાદી બનાવો અને પોતાના વર્ગમાં તેની ચર્ચા કરો. આપણે ચર્ચા લાઈવ સેશનમાં કરશું, પણ તમારે એક ટાસ્ક તમારે કરવાનો છે કે વન નાબૂદીથી આપણને તો અસરો થઈ કે આટલી અસરો આપણને જોવા મળી, પણ એ જ અસરો, મતલબ એ જ કારણોથી પ્રાણીઓને શું અસર થાય છે એ તમારે લિસ્ટ બનાવવાનું છે અને આપણે લાઈવ સેશનમાં એનું ડિસ્કશન કરીશું, બરોબર. ઓકે, ચલો હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ ટોપિક છે કે વન અને વન્યજીવનું સંરક્ષણ. વન અને વન્યજીવનું સંરક્ષણ મતલબ હવે આપણે એવા કયા સ્ટેપ્સ લઈ શકીએ કે જેનાથી વન, જંગલ તો ખરું પણ જંગલની અંદર જે જીવ રહે છે એ જીવનું આપણે સંરક્ષણ અને બચાવ કેવી રીતે કરી શકીએ છીએ, સંરક્ષણ અને બચાવ આપણે કેવી રીતે કરી શકીએ છીએ એ આ ટોપિકની અંદર આવશે. જે શરૂઆતમાં મેં તમને કીધું કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન એવા વિસ્તાર આપણે જાહેર કરીએ છીએ કે જેથી ત્યાં કોઈ શિકાર ના કરે, ત્યાં કોઈ
ખેતી ન કરે, ત્યાં કોઈ વનસ્પતિ આપણે કાપી ન શકે, લાકડા કાપી ન શકે, ઉપયોગમાં ન લઈ શકે, તો એવા વિસ્તારો આ ટોપિકની અંદર આપણે સમજવાના છે. બરોબર, શરૂઆત કરીએ આપણા ટોપિકની કે વન અને વન્યજીવનું સંરક્ષણ. વન તથા વન્યજીવનું સંરક્ષણ. હવે વન અને વન્યજીવનું સંરક્ષણ એટલે શું થઈ શકે કે જેટલા કારણો આપણે લખ્યા હતા અહીંયા, જો કે માની લો આપણે લાકડા કાપવા શેના માટે આપણે લઈએ છીએ, તો બે, એક તો કે ફર્નિચર બનાવવા માટે તમે ઉપયોગમાં લો છો, પછી કાગળ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પછી આપણે કહીએ છીએ કે બળતણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ આપણે કીધું કે કારખાના અને ઘર બનાવવા માટે, કારખાના તથા ઘર બનાવવા માટે જમીનનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણે કીધું કે ખેતી કરવા માટે જમીનનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આપણે કીધું કે ઔષધિઓ માટે ઉપયોગમાં લઈએ છીએ. તો આ જે બધા કારણો છે કે જેના લીધે વન નાબૂદી થાય છે, એ બધા કારણો ઉપર જો આપણે પ્રતિબંધ લગાવી દઈએ તો શું આપણા જંગલો બચી જશે કે નહીં? યસ ઓર નો? આન્સર ઇઝ યસ, કે તો જંગલો બધા બચી જશે. તો વન તથા વન્યજીવનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય કે અમુક નિશ્ચિત વિસ્તારમાં આપણે આ બધી પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરી દઈએ. તો એના અમુક વિસ્તાર છે કે જેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે અભયારણ્ય, અને બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન, અને ત્રીજું છે જૈવ આરક્ષિત વિસ્તાર. જૈવ આરક્ષિત વિસ્તાર, જૈવ આરક્ષિત વિસ્તાર. ઓકે, હવે આ જે 3 વિસ્તાર છે એને આપણે જીવાવરણ તરીકે ઓળખી શકીએ. જીવાવરણ એટલે શું કે એવું આવરણ કે જ્યાં સજીવો પોતાનો વસવાટ કરે છે, પોતાની વૃદ્ધિ કરે છે, પોતાના દૈનિક કાર્યો કરે છે. બરોબર, પણ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત વિસ્તાર માત્ર પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે અલોટેડ છે. હવે અભયારણ્યની અંદર શું હોય છે કે જે પ્રાણીઓ હોય છે, પ્રાણીઓ માટે કે પ્રાણીઓની અમુક જાતિઓ મુક્ત રીતે જીવી શકે, પોતાનું જીવન નિર્વાહ કરી શકે, એને અભયારણ્ય તરીકે કહેવામાં આવે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં શું તફાવત છે કે માત્ર પ્રાણીઓ જ નહીં, પણ પ્રાણીઓની સાથે સાથે વનસ્પતિનો પણ અહીંયા તમે વનસ્પતિઓનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. કે માત્ર પ્રાણીઓ જ નહીં પણ વનસ્પતિઓનું સંરક્ષણ પણ કરવામાં આવે છે. કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પ્રાણીઓની સાથે સાથે વનસ્પતિની ઉપર પણ જે પણ કોઈ ક્રિયા થાય છે એ બધી જ પ્રતિબંધિત છે. પ્રાણીઓ માટે તો મુક્ત રીતે જીવી શકે, ત્યાં તમને શિકાર કરવા ઉપર કે પ્રવેશવા ઉપર પ્રતિબંધ હોય જ છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં માત્ર વનસ્પતિઓ અંદર એડ થાય છે. અને જૈવ આરક્ષિત વિસ્તારની અંદર પ્રાણીઓ અને વનસ્પતિ તથા ત્યાંની જે સ્થાનિક જાતિ છે, મતલબ ત્યાંના જે સ્થાનિક જાતિ એટલે સ્થાનિક મનુષ્ય જાતિ જે છે એ આની અંદર સુરક્ષિત હોય. કે માની લો આદિવાસી છે, તો આદિવાસી લોકોને જૈવ આરક્ષિત વિસ્તારની અંદર રહેવાની છુટ્ટી છે. એ લોકો કરી શકે છે કેમ કે એમનો જીવન નિર્વાહ જંગલ ઉપર જ છે. ઓકે, એ લોકો શહેરમાં આવીને બીજું કોઈ કામ જનરલી કરતા નથી, ઓછા લોકો હોય છે. તો એ લોકોને જે જૈવ આરક્ષિત વિસ્તાર છે એની અંદર સેફ રીતે રાખવામાં આવે છે. બરોબર, હવે એ ટોપિક સમજ્યા બાદ આપણે જે તમારું કામ છે એ તમારું સ્ટુડન્ટ્સ તમારે એક લિસ્ટ બનાવવાની છે કે આપણા ગુજરાતની અંદર આવા કયા વિસ્તારો આવેલા છે એની લિસ્ટ બનાવો, અને આપણે એને લાઈવ સેશનમાં ફરીથી એક વખત ડિસ્કસ કરીશું. બરોબર, તો આજનો આ સેશન આપણે અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ કે જે મેં સમજાવ્યું છે તમને ખ્યાલ આવ્યો હશે. જો કોઈ ક્વેશ્ચન હોય તો નોટ ડાઉન કરીને રાખો. હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.